ચાલો, આપણો પાઠ છે ગણિતનો. ગણિતમાં આપણો ત્રીજો પાઠ છે પક્ષીઓ. તેમાં આપણે 1 થી 9 સુધીની સંખ્યાઓ શીખવાની છે, બરાબર. તો એમાં આપણે લીધા છે ચિત્રો અને લીધા છે સંખ્યાના કાર્ડ, બરાબર ને. 1 થી 9 એકડા લીધા છે, એના કાર્ડ લીધા છે. તો આપણે શું કરવાનું છે કે જે આપણે ચિત્રો છે એ ચિત્રો ગણવાના છે અને એટલી આપણે સંખ્યા મૂકવાની છે એટલા. ચાલો, પહેલું કોણ આવશે? ચાલો, જિજ્ઞેશ આવે. જિજ્ઞેશ પેલું ગાડી આ બધા ગણવાના છે અને આ કાર્ડ લઈને પછી અંદરથી શોધી અને પછી આ મૂકવાનું છે એની બાજુમાં અહીંયાથી પહેલેથી. પહેલા ચિત્ર કેટલા છે ગણ્યો તો? હા, ચાલો આમાંથી 5 વડે 5 લો ને એની બાજુમાં મૂકો. 5 વડે 5 શોધી. ચાલો, 5 વડે 5 શોધી દો. ચાલો, 5 વડે 5 બાજુમાં મૂકવાનું. સીધો મૂકો, સીધો કરો. હા, એમ. ચાલો, પેન ગણી નાખો. ચાલો, પેન ગણો. હા, ચાલો, ચોગડે 4. હા, ખીલાણી. ચાલો, વાઘ ગણો. હા, તગડે 3. ચાલો, આ ગણો. ચાલો, આ ચિત્ર ગણો. ચાલો, હવે સામે પેલા ગણો. ચાલો, પાછળ પેલી બાજુ જતો રહો બેટા. પેલી બાજુ પેલી. હા, ચાલો, ફુગ્ગા ગણો. 6. ચાલો, 6. ચાલો, ગાડી ગણો. 8 વડે 8. ચાલો, મોટેથી બોલો. 9. ચાલો, 9 વડે 9. અને કેરી ગણો. મોટેથી બોલવાનું. 7. કેટલી છે? 7. ચાલો, 7 વડે 7. બરાબર ને? આવી રીતે આપણે ગોઠવવાનું છે કે જેટલે ચિત્રો હોય એટલા ચિત્રોની આપણે એકડા મૂકવાના છે, એની સામે સંખ્યા મૂકવાની છે, બરાબર. હા, ચાલો, 4 મૂકો. એને શોધવા દો. એને શોધવાનું છે. સીધો કરો. 5. 2. ચાલો, મોટેથી ગણી બતાવવાનું. તને આવડે છે પણ બીજાને આવડે ને, બીજાને શીખવાનું ને, એટલે મોટેથી બોલવાનું, એટલે બીજા શીખી લે. હા, કેટલા છે? 6 ગડે 6. 1. ચાલો, ચકલી ગણી દો. 9. 7 કરો એને. 7 છે. હા, 7. ચાલો, સાચું ને? હા, આવી રીતે આપણે બધાએ વારાફરતી ગોઠવવાનું છે. 3. ચાલો, પેન ગણો મોટેથી. હા, સીધો કરો. 4. ચાલો, એ કરશે, એને આવડે છે. ચાલો,
સીધો. હા એમ. ચાલો પેલી બાજુ જતા રહો, પેલી બાજુ જતા રહો. હા એમ. બસ ફુગ્ગા ગણો ચાલો. ચાલો કેરી ગણો. છ, સાત. સાત. ચાલો ગાડીઓ ગણો. એને ગણવા દો. હા. અને ચાલો ચકલી ગણો. નવ. સરસ. ચાલો ચાલો હવે આપણે ચિત્રની સામે આપણે સંખ્યા મૂકતા હતા, બરાબર ને? હવે સંખ્યાની સામે આપણે ચિત્ર મૂકવાનું છે, બરાબર? ચાલો કાર્તિક, ચિત્રની સામે જે સંખ્યા હોય સંખ્યાની સામે ચિત્ર મૂકો. આ બાજુ પહેલું 9 છે તો 9 વાળું ચિત્ર ગણો. મોટેથી બોલ. 9. ચાલો ચાલો ગણો મોટેથી. હા. નહીં, અહીંયા આ કેટલા છે? 7. 7 વાળું બોલાવો. ચાલો પેલી સામે જતો રહે. સામે જતો રહે એટલે દેખાય. ચાલો 4 ચિત્ર વાળું મૂકો. 4. હા એમ ગણવાનું બધાએ. એટલે તમે મોટેથી બોલશો ને એટલે બીજાને નહીં આવડતું હોય ને એને આવડી જાય બોલતા, બરાબર ને? હા. હા 6. ચાલો 7. 7. ચાલો 8. ચાલો 8 વસ્તુ વાળું ચિત્ર. ચાલો 9. હા ચાલો હવે સામે જતા રહો. એમ. ચાલો ગણો, મોટેથી ગણજો. હા એમ તો 4. હા 1. હા હા સરસ. ચાલો ઊભા રહો, સાંભળો. હવે છે ને આ જે તમે શીખ્યા છો ને એ ચોપડીમાં ભરવાનું છે તમારી જાતે, બરાબર? કે જે ચિત્ર હશે ને ચિત્રની સામે એક ચિત્ર હશે તો તેની સામે એક ચિત્ર જોડવાનું, 2 ચિત્ર હશે તો તેની 2 ચિત્ર, અને બીજું જે હોય ને તો બીજાની સામે સંખ્યા જોડવાની છે. આવી રીતે ચિત્રની સામે આપણે એકડા જોડવાના છે, એવું પણ આવશે. અને સંખ્યા એકડા હશે એની સામે એટલી ચિત્ર દોરવાના છે. 1 તો 1 ચિત્ર, 2 તો 2 ચિત્ર, 3 તો 3 ચિત્ર આપણે દોરવાના છે. હવે આવડી જવું જોઈએ, બરાબર? જાતે બધું કરવાનું છે કામ ચોપડીમાં. અને હા